સૌપ્રથમ પ્રભાબેન આપને તકલીફ શું હતી ઓપરેશન પહેલા? તકલીફ મારા સાહેબ આખા કમરથી નસ સુધી પગ પેલી સુધી દુખતી. કેટલા દિવસથી દુખતા હતા? ઘણો ત્રણ સમયથી એમ તો દુખતી મારે એમનો દીપા કરે થોડે અમે ઓપરેશન દરમિયાન આપને બેભાન કરવામાં આવ્યા હતા? બેભાન કરવામાં નથી આવ્યા, ખાલી એટલામાં ઇન્જેક્શન ઓપરેશન કરાવતું એટલામાં ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શન આપીને એટલામાં ખોટું કર્યું થોડુંક આપણને, તો એ આપણે ડર કાંઈ લાગતો નહોતો, કાંઈ થતું નહોતું. અને ઓપરેશન કરાવતી વખતે સાહેબ સેકન્ડ વાર મને બોલાવ્યા કરતા હતા. હું સેકન્ડ વાર તમને જવાબ આપ્યા કરતી હતી સાહેબને, તો મને કંઈક બીજી તકલીફ થતી નહોતી. ઓકે, ઓપરેશન બાદ આપ ચાલ્યા? આ ઓપરેશન બાદ પછી આપણે 12 વાગ્યામાં છૂટા થયા એમાંથી પછી 4-5 વાગ્યાનો સમય થયો તેથી અમે ચલાવ્યા. પછી ચાલતા થઈ ગયા, ચાલવામાં કાંઈ તકલીફ પડી નથી, ઉઠવામાં કાંઈ તકલીફ પડી નથી અમને. દુખાવો આખો દિવસ હોઈ ગયો પણ દુખાવો કાંઈ થતો નથી. થેન્ક યુ સો મચ. હું દિલીપ નારીગરા, અમે અહીં રાજકોટમાં જ રહીએ છીએ અને મારા મમ્મીની ઉંમર 56 વર્ષ આસપાસ છે, બરોબર. હવે અમુક થોડોક ટાઈમ પહેલા એને ધીમે ધીમે બધી પગ, કમર અને પૂરી એક સાઈડ એટલો બધો દુખાવો, પેન ચાલુ થઈ ગયો, બરોબર છે. 1-2 હોસ્પિટલમાં અમે બધી જગ્યાએ બતાવ્યું, કોઈ એવું કહેતા ઇન્જેક્શનથી સારું થઈ જાય. ઇન્જેક્શન પણ લીધા, બરોબર, પણ ઇન્જેક્શનથી 1 મંથ જેવું રાહત રહી, ફરી પાછો દુખાવો ચાલુ થઈ ગયો, બરોબર. પછી અમને નિધિ કુમાર પટેલ સાહેબ છે તેનો રેફર મળ્યો, બરોબર. તો પછી તેની અમે મુલાકાત લીધી, એટલે સરે એવું સજેસ્ટ કર્યું કે તમારે લોકો પહેલા MRI કરી લો, બરોબર. MRI કરાવ્યો અને સરે બધું વ્યવસ્થિત ચેક કરીને લગભગ અમારી સાથે 1 કલાક જેટલો ટાઈમ આપ્યો ફર્સ્ટ મિટિંગમાં, બરોબર. અને સરે વ્યવસ્થિત સમજાયું કે તમારે ઓપરેશન તો આવશે જ, કારણ કે થોડું હાઈ લેવલનું બધું થઈ ગયું હતું સ્પાઇન, બરોબર. અને બીજું ખાસ અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી છે એન્ડોસ્કોપ, બરોબર, એ ટેકનોલોજી થાય હતી, એનાથી જ ઓપરેશન કર્યું. અને હવે એનાથી ફાયદો શું થયો અમને કે મારા મમ્મીને લગભગ 7-7:30 વાગે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. 12 વાગ્યા આસપાસ સુધી ઓપરેશન પૂરું થયું. ત્યાર પછી સમજો ને લગભગ 3-4 કલાક પછી તેને ચલાવ્યા, ચાલ્યા, એની રીતે વ્યવસ્થિત એક્સરસાઇઝ કરી શક્યા, એની રીતે ઊભા થઈ શક્યા ને બધું નોર્મલ. જે પહેલાના ઓપરેશન મીન્સ કે એન્ડોસ્કોપી ઓપરેશન વિના જે ઓપરેશન કરે તેમાં ટાંકા પણ લગભગ 10-12-15 નક્કી ન કહી શકાય કેટલા આવે. જે આ લેટેસ્ટ ટેકનોલોજીથી જે ઓપરેશન કર્યું, સમજો મારા મમ્મીને તો એક જ ક્લિપ આવી છે, એક જ, એટલે માઇનોર એવો જ દૂરબીનથી પેલું ઓપરેશન કર્યું, એટલે ફટાફટ રિકવરી આવી છે. અને જે આપણે મોટું ઓપરેશન ઝાઝા ટાંકા આવે તેમાં તો સમજો લોહીનો પણ એટલો બગાડ થઈ જતો હોય ને આમાં એટલો બધો જનરલી કંઈ સમજો ને બગાડ જ નથી થયો. એટલે આ તમારી સામે જ છે મારા મમ્મી, ઓપરેશનના ખાલી 4 કલાક 5 કલાક થયા છે અને રિકવરી એકદમ ફાસ્ટ. તો તમે એના માટે પણ સાંભળી શકશો. એટલે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જો ફર્સ્ટ ટેકનોલોજી, અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી હોય એન્ડોસ્કોપી, અને એના જો માસ્ટર કહી શકાય તો નિધિ કુમાર પટેલ સાહેબ, બરોબર. અત્યારે મારું માનવું એવું છે, એટલે ખાસ રિવ્યુ તમે કોઈ પણ ને પૂછો, બરોબર, એટલે તમને નિધિ કુમાર સાહેબનું સજેસ્ટ કરશે જ, બરોબર. કારણ કે એન્ડોસ્કોપી તે ન્યુરોસર્જન પણ છે અને સ્પાઇન સર્જન બંનેમાં માસ્ટર છે, બંને કંઈ પણ હોય, બરોબર. એટલે અમને તો બધો સારો અનુભવ થયો અને જે છે એ રિઝલ્ટ તમારા સામે છે. અને થેન્ક યુ નિધિ કુમાર સાહેબ કે તમે જે ઓપરેશન કર્યું, બરોબર, એકદમ રિકવરી મારે જે જોતી હતી મારા મમ્મીને, જે 15 દિવસે ઊભા ન થઈ શકે તમે 5 કલાકમાં ઊભા કરીને બતાવ્યા, બસ એ જ મને વધારે ગયું. થેન્ક યુ સો મચ.